અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે, જેમાં 200 જેટલા પેસેન્જર્સ સાથેનું આ પ્લેન ક્રેશ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં 100 લોકોના મોતની આશંકા પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. આ પ્લેન 1:38 વાગ્યે ટેક ઓફ થયું હતું ને 1:40 વાગ્યે એ ક્રેશ થયું હતું અને પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું હતું એવી પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. અને આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર્સ અને કાર્ગો પણ સામેલ હતું. અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતા સમયે જ એર ઇન્ડિયાથી અમદાવાદથી લંડન જતું આ પ્લેન ક્રેશ થયું હતું, જેના વિડીયો પણ અત્યારે આપણને સામે આવી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબની જે માહિતી મળી છે વાત કરીએ તો મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. હવે આ ઘટના શું કામ બની? સામે આવેલી વિગતો બે પ્રકારની છે. અનુસાર જે પ્રાથમિક વિગતો સામે આવી છે એ મુજબ આપણે વાત કરીએ તો સૌથી પહેલા આ પ્લેન વૃક્ષ સાથે અથડાયું હતું એટલે ક્રેશ થયું, જ્યારે ઘણી જગ્યાએ એવું કહેવાય રહ્યું છે કે બિલ્ડિંગ સાથે અથડાતા એ ક્રેશ થયું હતું અને તેના લીધે આવડી મોટી ઘટના બની હતી. પણ વાસ્તવિક કારણ શું હતું, શેના કારણે આવડી મોટી ઘટના બની છે, એ કારણ હજુ પણ અકબંધ છે. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 3 ગાડી અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને હાથમાં લેવાની તૈયારીઓ માંડી દેવાઈ હતી. દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. વધારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોમાં પણ ભયનો માહોલ દેખાયો હતો. આસપાસના રહીશોમાં પણ ડર છવાયો હતો, કારણ કે રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાયતા માટે તાત્કાલિક ધોરણે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. અનેક ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો હોવાની માહિતીઓ પણ આપણને મળી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સેનાના જવાનો પણ બચાવ કાર્ય માટે પહોંચી ગયા હતા. રેસ્ક્યુ કામ માટે બીએસએફના જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સતત બચાવની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થયા બાદ તુરંત જ પ્લેન ક્રેશ થયું હતું. હાલમાં એરપોર્ટ આસપાસના રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવ્યા. જોકે દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. વિમાન દુર્ઘટનાના કારણે આસપાસની બિલ્ડિંગોને પણ તેની અસર થઈ હતી અને રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું, તેને કારણે ત્યાં પણ મોટી સંખ્યામાં નુકસાન થયું છે. પણ અત્યારે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પ્લેનમાં જેટલા પણ હાજર હતા તેમાંથી ઘણા બધા લોકોના મોત થયા છે, આવો અહેવાલ આપણને મળી રહ્યો છે. એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટનાને લઈને બચાવ અને રાહત કામગીરીની તેમજ ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અત્યારે સૂચનાઓ આપી દીધી હતી. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલનું આવું ટ્વીટ છે એ પણ આપણે સામે આવ્યું હતું. પણ એમાં સૌથી મોટા સમાચાર એ હતા કે લંડન માટે રવાના થયેલ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એ જ પ્લેનમાં સવાર હતા. જોકે એમની પરિસ્થિતિના કોઈ સમાચાર સામે નથી આવ્યા, પણ એમાં પ્લેનમાં હાજર જ હતા એ આપણને માહિતી મળી ચૂકી છે, કારણ કે પેસેન્જર્સનું લિસ્ટ હતું એ મળી ચૂક્યું છે. જોકે હાલ આ દુર્ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટને પણ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે. અને જે રીતે વાત કરી વિજય રૂપાણી પણ એ જ પ્લેનમાં હતા એ કન્ફર્મ થઈ ગયું છે, કારણ કે પેસેન્જર્સનું લિસ્ટ છે એ આપણને મળી ગયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ બાબતે વાતચીત કરી હતી અને આ વિમાન દુર્ઘટનામાં બચાવ રાહત કામગીરીને અને એનડીઆરએફની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની તેઓએ ખાતરી પણ આપી હતી. જોકે ઘટનાના જે રીતે વિડીયો આપણને મળી રહ્યા છે, ઘટના ખૂબ વધારે હતી. અમદાવાદ પ્લેનમાં જે ક્રેશ થયું એના લાઈવ વિડીયો પણ આપણને મળ્યા છે, જેમાં ધડામ સાથે જ પ્લેન ક્રેશ થાય છે અને ભીષણ આગમાં પ્લેન બળતું નજરે પડે છે. એ જોતા આપણને પણ અરેરાટી મચી જાય, કારણ કે પેસેન્જર્સ એમાં એટલા બધા હાજર હતા અને આ રીતે પ્લેન ક્રેશ થયું છે. હાલમાં આરોગ્ય મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમદાવાદ જવા માટે રવાના થયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર ડોક્ટરોને હોસ્પિટલમાં હાજર રહેવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. બીજી તરફ આપણે વાત કરીએ તો ડીજીસીએ તરફથી આપેલી જાણકારી પ્રમાણે એર ઇન્ડિયાના B787 વિમાન VTANB અમદાવાદથી ટેક ઓફ થયા બાદ આ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ પ્લેનમાં 200થી વધારે લોકો સવાર હતા, 2 પાયલટ હતા અને 10 કેબિન ક્રૂ પણ સામેલ હતા. વિમાનની કમાન કેપ્ટન સુમિત સભરવાલ પાસથી અને તેમની સાથે ઓફિસર ફ્લાઇટ કુંદર પણ હાજર હતા.
ઘટનાના પગલે અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના મોટા નેતાઓ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયા છે. જોકે મોતનો પણ અત્યારે જે આંકડો સામે આવ્યો છે એ આશંકિક છે. કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તે આંકડો હજુ સ્પષ્ટપણે આપણી સામે નથી આવ્યો, પણ જે રીતે વિડીયો આપણે જોઈ રહ્યા છીએ આપણું હૃદય પણ દ્રવી ઉઠે એ રીતે પ્લેન ક્રેશ થયું છે અને ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નમસ્કાર.